હેલો સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશની અંદર સ્પોકન ઇંગ્લિશની અંદર તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે એક સ્પેશિયલ ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ અને એ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો જે એક પાર્ટ છે, પણ એની અંદર વાક્ય ગુજરાતીમાં કંઈક અલગ બોલાય છે અને ઇંગ્લિશની અંદર કંઈક અલગ બોલાય છે. બોલાય તો સરખું જ છે, પણ એક્ઝેક્ટ આ ગુજરાતી છે આવું જ ઇંગ્લિશ કઈ રીતે થાય છે એની પાછળના થોડાક તર્ક, એની પાછળના થોડાક કારણો આપણે અહીંયા જાણવાના છે. અને આપણે આજે એક જ ટોપિક ઉપર ફોકસ કરીશું, એક જ નાનો વર્ડ છે એના ઉપર ફોકસ કરીશું અને 50થી વધારે વાક્યોની આપણે અહીંયા પ્રેક્ટિસ કરવાના છીએ. લેટ્સ ગો. અહીંયા જે શબ્દ છે એનું નામ છે વોન્ટ. શું છે? વોન્ટ. યાદ રાખજો, આ છે વોન્ટ. એવો જ એક બીજો વર્ડ છે જે તમને કન્ફ્યુઝ કરી શકે એમ છે. કન્ફ્યુઝ એટલે કે તમને ખાલી ખોટા ગોચવાડા મૂકી શકે એમ છે. એનું નામ છે વેન્ટ. આ જે વેન્ટ છે એ ગોનું ભૂતકાળ છે. ગો છે એ વર્તમાન છે. ગો એટલે જવું થાય, વેન્ટ એટલે ગયા એવું થઈ જાય. તો આપણે આ વેન્ટ અને ગો આ બંનેમાંથી એક પણ વસ્તુ ઉપર જવાનું નથી. આપણે અહીંયા અત્યારે ફોકસ કરવાનું છે ખાલી અને ખાલી વોન્ટ ઉપર ફોકસ કરવાનું છે. વોન્ટ એટલે શું થાય? તો પહેલો અર્થ વોન્ટ એટલે ઈચ્છવું. શું થાય? ઈચ્છવું. નંબર 1. બીજું, વોન્ટ એટલે શું થાય? તો કે જોઈએ છે. બરાબર? બે અર્થ ખાસ મગજની અંદર રાખી દેવાના. વોન્ટ એટલે જોઈએ છે. આ આખાનું એક જ સરખું ઇંગ્લિશ થઈ જશે અને એ છે વોન્ટ. જેને જોઈએ છે એને આની આગળ લગાડી દેવાનું. અને બીજું છે આ ઈચ્છવું. ઈચ્છવું એટલે શું? ઈચ્છવું એક ક્રિયા છે કે ભાઈ હું કામ કરવા ઈચ્છું છું, હું ગાવા ઈચ્છું છું, મારી વાંચવાની ઈચ્છા છે. એટલે કે એમ કહી શકાય કે કોઈ ક્રિયા જે છે ને, એ કોઈ ક્રિયા કરવાની જે ઈચ્છા છે એને ઇંગ્લિશમાં કહેવાય છે વોન્ટ. આ એ જ વોન્ટેડ છે કે જેનું ભૂતકાળ થાય છે વોન્ટેડ. શું થાય છે? વોન્ટેડ. જેમ કે આપણે એક વાક્ય લઈએ અહીંયા અને એને જોઈએ આપણે શું થાય છે. જેમ કે પેલું વાક્ય, મારે બુક જોઈએ છે. શું છે? મારે બુક જોઈએ છે. તો આનું ઇંગ્લિશ શું થશે? મારે એટલે આઈ થશે. આઈ. મારે એટલે કોઈ ફટાફટ મારે નહીં. મારે એટલે આઈ. જોઈએ છે એટલે શું થશે? વોન્ટ. શું જોઈએ છે? તો કે બુક. અ બુક. હવે કોઈ પણ વસ્તુ તમારે જોઈએ છે એટલે તમે આઈ વોન્ટ પછી મૂકી દો. મારે પાણી જોઈએ છે, આઈ વોન્ટ વોટર. મારે મોબાઈલ જોઈએ છે, આઈ વોન્ટ મોબાઈલ. બરાબર? પછી કાર જોઈએ છે, આઈ વોન્ટ કાર. બાઇક જોઈએ છે, આઈ વોન્ટ બાઇક. મારે મોબાઈલ જોઈએ છે, આઈ વોન્ટ મોબાઈલ. આવી ગયું એક વખત. મારે કોમ્પ્યુટર જોઈએ છે, આઈ વોન્ટ કોમ્પ્યુટર. તો એ બધા જ આની અંદર આવી ગયા. હવે એક ખાલી પ્લસ અહીં એ કરવાનું છે, મારે વાંચવાની ઈચ્છા છે. આ વાક્ય બહુ જ ગુજરાતીમાં ઓછું બોલાય છે. સૌથી વધારે વાક્ય જે બોલાય છે એ છે મારે વાંચવું છે. વાંચવાની ઈચ્છા છે એનો મતલબ શું થઈ ગયો? તો કે વાંચવું છે. મતલબ એમ થઈ ગયો કે આ બંનેની અંદર ઈચ્છા છે, ઈચ્છા અહીંયા પણ આવી ગઈ. વાંચવું છે એટલે શું? તો કે વાંચવાની ઈચ્છા છે. અહીંયા વાક્યને થોડુંક ફેલાવીને રગડો કરીને બનાવ્યું છે અને અહીંયા વાક્યને શોર્ટમાં પતાવી દીધું છે. મારે વાંચવું છે, બસ. મતલબ શું સમજવાનું તમારે? કે કોઈ પણ ક્રિયા હોય, બરાબર, એ ક્રિયાને જ્યારે શું લાગે? વુ પ્લસ અથવા વી પ્લસ વા અથવા વો. મારે વાંચવું છે તો વુ આવે. મારે ચીકી ખાવી છે તો ખાવું પ્લસ વી આવ્યું. બરાબર? લાડવો ખાવો છે તો વો આવે. અમારે ગીતો ગાવા છે તો વા આવે. પણ ક્રિયા છે એ જે ક્રિયા પ્લસ તમારે વા વી વુ વો આવા વાક્યો જ્યારે ગુજરાતીમાં આવે ત્યારે એનું ઇંગ્લિશ બનાવવા માટે તમારે વોન્ટનો ઉપયોગ કરવાનો છે. પણ હવે જો અહીંયા મારે વાંચવું છે તો મારે એટલે શું થઈ જશે? આઈ. તો વાંચવું છે એટલે કે એની અંદર બે વસ્તુ છે. એક તો વાંચવાની અને બીજું છે ઈચ્છા છે. અહીંયા લખ્યું નથી ઈચ્છા છે, પણ આમાં ઈચ્છા આવી જ ગઈ, ઇન્ક્લુડ થઈ જ ગઈ. બરાબર?
તો એના માટે આવશે આઈ વોન્ટ. એ આ જો ક્રિયા આવશે, ક્રિયા પછી વુ વી વો આવશે, તો તમારે વોન્ટ મૂકવાનું. વોન્ટ પછી ટુ પછી એ ક્રિયા મૂકી દેવાની, જેમ કે રીડ. આઈ વોન્ટ ટુ રીડ. આઈ વોન્ટ ટુ રીડ. આઈ વોન્ટ ટુ આને બોલાશે વોન્ટ ટુ. આઈ વોન્ટ ટુ રીડ. પછી બીજું વાક્ય, ભાઈ ચલ ને, હા, મારે જવું છે. તો જો અહીંયા જવાની ઈચ્છા છે, સમજો છો તમે? હા, તો જવું એટલે કે જવાની ઈચ્છા. હવે જો અહીંયા ઈચ્છા એટલે શું આવશે? વોન્ટ. જવું એટલે ટુ ગો. કોને? મારે. આઈ વોન્ટ ટુ ગો. પણ ખાલી એવું જ વાક્ય હોય કે મારે બિસ્કિટ જોઈએ છે. આમાં જો કોઈ ક્રિયા નથી, સમજો છો? કોઈ ક્રિયા નથી. અહીંયા એને બિસ્કિટ જોઈએ છે, તો આઈ વોન્ટ. આમાં ટુ એટલા માટે નહીં આવે કે અહીંયા ક્રિયા નથી, અહીંયા બિસ્કિટ છે, અને અહીંયા જવાની ક્રિયા છે, એટલે અહીંયા ટુ નહીં આવે. અહીંયા ખાલી સીધું જ બિસ્કિટ જ આવી જશે. બિસ્કિટ. આઈ વોન્ટ બિસ્કિટ. અહીંયા ક્રિયા નથી, ખાલી નામ છે, જેમ કે પેન, જેમ કે બ્રશ, જેમ કે પાઉચ, જેમ કે મોબાઈલ, જેમ કે કાર, જેમ કે બાઇક. આ વર્ડ સીધા શબ્દ વોન્ટ પછી મૂકી દેવાના. પણ જો ક્રિયા આવે, જેમ કે જવાની ઈચ્છા છે તો ટુ ગો, આવવાની ઈચ્છા છે તો ટુ કમ, બોલવાની ઈચ્છા છે તો ટુ સ્પીક, જોવાની ઈચ્છા છે તો ટુ વોચ. બરાબર? બીજી વસ્તુ હવે ખાસ સમજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે સૌથી વધારે ઇંગ્લિશમાં બોલાય છે. અહીંયા આ વોન્ટ ટુ ખાસ યાદ રાખજો. વોન્ટ અને ટુ બંને ભેગા હોય ત્યારે ઇંગ્લિશમાં એને વંચાય છે વના. શું વંચાય છે? વના. અહીંયા વોન્ટ એકલું જ છે, અહીંયા ટુ નથી, એટલે અહીંયા તમારે આખું વોન્ટ બોલવું જ પડશે. આઈ વોન્ટ બિસ્કિટ, આઈ વોન્ટ પેન, આઈ વોન્ટ બુક, આઈ વોન્ટ બોટલ, આઈ વોન્ટ કાર, આઈ વોન્ટ બાઇક. જે તમારે જોઈએ છે એ બધામાં વોન્ટ મૂકવું પડશે. પણ વોન્ટ અને ટુ બંને ભેગા થતા હોય. એક એવી દુનિયાની વાત છે જ્યાં વોન્ટ નામનો છોકરો અને ટુ નામની છોકરી બે ભેગા જ્યાં થતા હોય, વોન્ટ ટુ, એ બેના લગ્નની વાત હોય, ત્યારે એના લગ્ન થઈ જાય. પછી આવે છે વના. શું આવે છે? વના. આઈ વોન્ટ ટુ એટલે કે થઈ જાય છે આઈ વના. વના. હા, ટુ હોય વોન્ટની સાથે તો જો ટુ નથી વોન્ટની સાથે તો આખું વોન્ટ જ બોલાશે. વોન્ટની સાથે ટુ છે તો વના બોલાય છે. અને કોઈ ઇંગ્લિશની અંદર વના બોલતો દેખાય તમને, વના બોલતો દેખાય, તો સમજી લેવાનું કે એ વોન્ટ ટુ બોલી રહ્યો કે બોલી રહી છે. આઈ વોન્ટ ટુ ગો. આઈ વોન્ટ ટુ ગો એટલે કે આઈ વોના ગો. ખબર પડી? ઇન શોર્ટ આપણી પાસે બે પ્રકારના વાક્યો છે. એક મારે જોઈએ છે, અને બીજી ટાઈપનું વાક્ય છે મારે જવું છે. આ જવું છે એટલે શું થાય છે? તો કે જવાની ઈચ્છા છે. તો મેં તમને એ સમજાવ્યું કે અહીંયા ક્રિયા પ્લસ વુ વો વાવી આવે છે, મતલબ કે તમારી ઈચ્છા છે. તો એના પછી આવશે વોન્ટ અને ટુ, અને પછી જે ઈચ્છા છે એ, તો જવાની ઈચ્છા છે તો ગો. અને અહીંયા કોઈ ઈચ્છા નથી બતાવતા, સીધું જ માગી લે છે કે મારે આ જોઈએ છે, તો આઈ વોન્ટ. બસ વાત પૂરી. જે જોઈએ છે વસ્તુ પદાર્થ અહીંયા મૂકી દો, વાત પૂરી થઈ જાય. એમાં ટુ નહીં લાગે. ક્રિયા હશે તો જ ટુ લાગશે. હવે મહાન વસ્તુ સમજવાની એ છે, આપણે હવે ભણી ગયા છીએ એટલે આપણને ખબર હોય. અહીંયા મારે છે, હવે અહીંયા એમ હોય કે તેને જોઈએ છે. શું છે? તેને જોઈએ છે. અથવા અહીંયા શું આવે? તેને જવું છે. યાદ રાખજો, જવું છે, જવાની ઈચ્છા છે. બરાબર? જવાની દીવાની, જવાની ઈચ્છા છે. જો ભૂલ ના થાય. તેને જોઈએ છે
તે એટલે કોણ? તો કે કોઈ છોકરો પણ હોઈ શકે ને છોકરી પણ હોઈ શકે. શી જોઈએ છે, વાત પૂરી થઈ કે શી વોન્ટ, પણ આપણને ખબર છે અહીંયા શી છે, હી હોય કે ઇટ હોય અથવા કોઈ એક વચન ના હોય, અને અહીંયા વર્તમાનનું ક્રિયાપદ છે. વોન્ટેડ ભૂતકાળ નથી, અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો નિયમ છે કે અહીં પાછળ શું લાગે? એસ લાગશે. શી વોન્ટ્સ, એને જોઈએ છે. શું જોઈએ છે? પાણી. શી વોન્ટ્સ વોટર. એને પેન જોઈએ છે. શી વોન્ટ્સ પેન. એને બુક જોઈએ છે. શી વોન્ટ્સ બુક. એને માઉસ જોઈએ છે. શી વોન્ટ્સ માઉસ. એને શરબત જોઈએ છે. શી વોન્ટ્સ શરબત. હવે અહીંયા શું છે? તેને ઈચ્છા છે. તેને એટલે કોને? શી ને કે હી ને ગમે એને હી. આપણે શી જ લખીએ એટલે બે બાજુ પ્રોબ્લેમ ના થાય. શી જવાની ઈચ્છા છે. ઈચ્છા છે એટલે શું આવે? વોન્ટ. એકલી છે એટલે એસ લાગશે. શી વોન્ટ્સ. જવાની એટલે ટુ લાગશે. શી વોન્ટ્સ ટુ ગો. બરાબર. શી વોન્ટ્સ ટુ ગો. હવે અહીંયા તમે લગાડી દો કે વના, તો પછી એસ લગાડવાની જરૂર નથી. આવી રીતે બોલી શકાય શી વના ગો. પણ આ મોટા ભાગે જ્યારે એસ લાગતો હોય ત્યારે વના બોલાતું નથી. શી વોન્ટ્સ ટુ ગો. શી વોન્ટ્સ ટુ ગો. એને જવાની ઈચ્છા છે, એને જવું છે. બરાબર. જ્યારે હિશીટ આવે અથવા તો કોઈ એક નામ આવે ત્યારે એસ લાગશે. જ્યારે હિશીટ આવે, એક વચન નામ આવે ત્યારે એસ લાગશે. અહીંયા ક્યાંય લાગતું નથી. વોન્ટ ટુ છે, વોન્ટ ટુ, વોન્ટ્સ ટુ નહીં, વોન્ટ ટુ, તો એને કહેવાશે વના. અહીંયા વોન્ટ પછી કશું જ નથી. ટુ જો ના હોય, ટુ, તો વના કહેવાશે નહીં. બરાબર. ખબર પડી ગઈ એમ એને શું ઈચ્છા છે. હવે આના આપણે એક્ઝામ્પલમાં જઈએ એટલે આપણને એકચ્યુઅલમાં ખ્યાલ આવી જશે કે વોન્ટનો ઉપયોગ કઈ રીતે છે, અને આપણી રૂટીન લાઈફની અંદર વોન્ટના વાક્યો કેવી રીતે આપણે ફટાફટ બોલી શકીએ. લેટ્સ ગો. આ ચેનલને આટલી બધી લાઈક કરજો, નીચે કોમેન્ટ ટીન કરજો, બધા સાથે શેર કરી દેજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો. દેખો બેટા કે જે હોય તે મારે જોઈએ છે. જો આ છે તો શું થશે? આઈ વોન્ટ. આ મેં તમને કહી દીધું હતું. આઈ વોન્ટ. મને જોઈએ છે તો પણ આઈ જ આવશે અને વોન્ટ જ આવશે. મારે પેન જોઈએ છે તો આઈ વોન્ટ. હવે જે વસ્તુ જોઈએ છે એની પાછળ લગાડી દો આઈ વોન્ટ અ પેન. મારે કાર જોઈએ છે તો પેનની જગ્યાએ શું લગાડી દેશો? આઈ વોન્ટ અ કાર. હવે તેને જોઈએ છે, તેને એટલે આપણે શું ભણી ગયા? હી કે શી, પછી વોન્ટ. હવે હી કે શી આવશે એટલે પછી પાછું શું લાગશે? એસ લાગશે. શી વોન્ટ્સ. તેને શું જોઈએ છે? તો કે પૈસા જોઈએ છે, તો અહીંયા પાછળ શું લગાડી દેવાય? મની. શી વોન્ટ્સ મની. એને મધ જોઈએ છે. શી વોન્ટ્સ હની. અથવા તો હની ખરેખર એને જોઈતી હોય તો એ લગાડી શકાય. હી વોન્ટ્સ હની. અને હની ને મની બે જોઈએ છે. હી વોન્ટ્સ મની એન્ડ હની. અને ગની જોઈએ છે. હી વોન્ટ્સ મની, હની એન્ડ ગની. ખબર પડી તમને? મારે જોઈએ છે એટલે આઈ વોન્ટ, મને જોઈએ છે આઈ વોન્ટ, મારે પેન જોઈએ છે આઈ વોન્ટ અ પેન, મારે કાર જોઈએ છે આઈ વોન્ટ અ કાર, તેને જોઈએ છે તો હી વોન્ટ્સ, તેને પૈસા જોઈએ છે હી વોન્ટ્સ મની. નેક્સ્ટ. હવે અહીંયા જો તેને કશું જોઈએ છે, તેને જોઈએ છે એટલે આપણને ખબર પડી ગઈ છે કે હી અથવા શી વોન્ટ અને એસ. હી વોન્ટ્સ કશુંક એટલે સમથિંગ. શું આવશે? સમથિંગ. એને કંઈક જોઈએ છે. હી વોન્ટ્સ સમથિંગ. મારે પાણી જોઈએ છે. આઈ જોઈએ છે એટલે વોન્ટ. આઈ વોન્ટ શું જોઈએ છે? પાણી, તો આઈ વોન્ટ વોટર. બોટલ જોઈએ છે. આઈ વોન્ટ વોટર બોટલ. મારે જોઈએ છે આટલું. પહેલાં સીધું ફોકસ થવું જોઈએ. વચ્ચેના શબ્દો છે ને ઘણીવાર ગુંગળાવી મારે આપણને, એટલે વચ્ચેના શબ્દો ઉપર બહુ ફોકસ નહીં કરવા જવાનું. મારે શું જોઈએ છે? મારે આઈ વોન્ટ, બસ મારે જોઈએ છે એટલે પતી ગયું. હવે શું જોઈએ છે? તો કે 1 જ કલાક. આઈ વોન્ટ 1 કલાક. આઈ વોન્ટ એક જ છે એટલે ફક્ત. આઈ વોન્ટ ઓનલી 1 એટલે એન, કલાક એટલે અવર. આઈ વોન્ટ ઓનલી એન અવર તારો, 1 કલાક એટલે ઓફ યુ. આમ પણ લખી શકાય અને બીજી રીતે પણ લખી શકાય. આઈ વોન્ટ યોર ઓનલી એન અવર. અહીં યોર મૂકી દો તો પણ ચાલે. બરાબર. તેને ખાલી 2 જ મિનિટ જોઈએ છે. કોને? તેને. તેને જોઈએ છે એટલે એટલું પહેલાં ઇંગ્લિશ કરી નાખો. હી વોન્ટ્સ 2 જ મિનિટ. હી વોન્ટ્સ ઓનલી 2 મિનિટ્સ. ખબર પડી ગઈ?
મારે સૂવું છે. જો અહીંયા જોજો, સૂવું છે એટલે શું? તો કે સૂવાની ઈચ્છા છે. અહીંયા તમે એવું ઇંગ્લિશ નહીં બનાવી નાખતા કે આઈ સ્લીપ, તો એમ થઈ જશે હું સૂવું છું, રોજ સૂવું છું, આઈ સ્લીપ ડેઈલી. પણ અહીંયા એને સૂવાની ઈચ્છા છે, તો આઈ વોન્ટ ટુ સ્લીપ. આઈ વોન્ટ ટુ સ્લીપ. મારે ખાવું છે, તો આઈ વોન્ટ, સ્લીપની જગ્યાએ શું આવશે? આઈ વોન્ટ ટુ ઇટ. અને આ વોન્ટ ટુની જગ્યાએ તમે શું બોલી શકો? વના. આઈ વના સ્લીપ, આઈ વના ઇટ. આઈ વના સ્લીપ, આઈ વના ઇટ. આઈ વોન્ટ ટુ સ્લીપ, આઈ વોન્ટ ટુ ઇટ. ખબર પડી? પછીનું વાક્ય 13 નંબરમાં, તેને ભણવું છે. કોને ભણવું છે? તેને તો હી, ઈચ્છા છે એટલે વોન્ટ, એકલું હી શી ઇટ છે એટલે એસ. હી વોન્ટ્સ ટુ સ્ટડી. એને ભણવાની ઈચ્છા છે. તેને વાંચવું છે. શી, વાંચવાની ઈચ્છા છે. વોન્ટ્સ ટુ રીડ. શી વોન્ટ્સ ટુ રીડ. હવે જો અહીંયા વોન્ટ્સ ટુ, તેને એટલે હી શી ગમે તે લગાડી શકાય. જે ઈચ્છા છે એ અહીંયા ટુ કરીને મૂકી દેવાની. ખબર પડી? નેક્સ્ટ, અમારે બેસવું છે. અમે એટલે કોણ આવી ગયા? વી. બેસવાની ઈચ્છા છે એટલે શું આવશે? વોન્ટ. વી વોન્ટ. હવે આ વી છે, બહુવચન છે, હી શીટ નથી એટલે એસ નહીં લાગે. બેસવું એટલે ટુ સિટ. જોજો અહીંયા આ શીટ ના આવી જાય. આ શીટ એટલે ઓ શીટ યાર, શીટ. શીટ એટલે શું થાય ખબર છે? છી. હા, શીટ. અમારે જોવું છે. અમારે એટલે વી. ઈચ્છા છે એટલે વોન્ટ. શેની ઈચ્છા છે? તો કે જોવાની. વી વોન્ટ ટુ સી. અહીંયા વોન્ટ ટુ આવે છે, એને તમે શું બોલી શકો છો? વના. પ્રેક્ટિસ હારે કરો. વી વના સીટ, વી વના સી. મારા કાકાને જવું છે, તો મારા કાકા એટલે ઇંગ્લિશમાં શું થશે? માય અંકલ. જવાની ઈચ્છા છે એટલે શું થશે? વોન્ટ. એકલા કાકાની વાત છે એટલે અહીંયા એસ લાગશે. માય અંકલ વોન્ટ્સ. જવું એટલે ટુ ગો. માય અંકલ વોન્ટ્સ ટુ ગો. બરાબર? મારા મિત્રને પૂછવું છે. કોને પૂછવું છે? મારા મિત્રને. તો માય ફ્રેન્ડ. થઈ ગયો? પૂછવું છે એટલે ઈચ્છા છે એટલે વોન્ટ. એક જ મિત્ર છે એટલે એસ લાગશે. માય ફ્રેન્ડ વોન્ટ્સ ટુ. શું પૂછવું છે? આસ્ક. શું કરવું છે? આસ્ક. પૂછવું છે. ચિંટુને અંગ્રેજી શીખવું છે, તો ચિંટુનું ઇંગ્લિશ ચિંટુ. શીખવાની ઈચ્છા છે એટલે વોન્ટ્સ. એ શું કામ લાગ્યો? ખબર પડી ગઈ ને? એકલો ચિંટુ છે એટલે અહીંયા ચિંટુ વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ. બરાબર? મિન્ટુને બોલવું છે, તો મિન્ટુ વોન્ટ્સ. હવે ખબર પડી ગઈ ને? વોન્ટ્સ એ શું કામ લાગે છે? એક વચન છે. વોન્ટ્સ ટુ સ્પીક. એને બોલવું છે. મારે સાથે આવવું છે. જો મારે એટલે હું આવી ગયો આઈને એસ લાગતો નથી. આવવાની ઈચ્છા છે એટલે વોન્ટ. આઈ વોન્ટ ટુ કમ. સાથે આવવું છે. કોની સાથે? તમારી સાથે. આઈ વોન્ટ ટુ કમ વિથ યુ. બરાબર? અહીંયા એસ નહીં લાગે. અહીંયા વોન્ટ ટુ છે એ બોલવા માટે આપણે શું બોલશું? વના. આઈ વના કમ વિથ યુ. બરાબર? 22 નંબર, हमरे को चाय पीनी है. જો અહીંયા પીવી છે, અહીંયા પીવી છે, અહીંયા પીવો છે. વાહ વીવું મેં કીધું હતું ને, કરતા પછી વાહ વીવું આવશે. તો મારે ચા પીવી છે, તો આઈ વોન્ટ ટુ. શું કામ મેં ટુ લગાડ્યું? કારણ કે ક્રિયા કરવાની ઈચ્છા છે. ક્રિયા કરવાની ઈચ્છા હોય ત્યારે આવે. હું ખાલી એમ કહું કે મારે ચા જોઈએ છે, તો આઈ વોન્ટ ટી આવે. પણ મારે ચા પીવાની ઈચ્છા છે, તો આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી. બરાબર? પછી આ ટી છે એ ચરવા જાય એટલે ટીચર થઈ જાય. તેને બીડી પીવી છે, તેને એટલે કોને? તો કે હીને. હી પીવાની ઈચ્છા છે એટલે વોન્ટ. એક છે અહીંયા એટલે એસ લાગશે. હી વોન્ટ્સ ટુ. હવે ડ્રિંક આવશે? નહીં આવે. શું આવશે? પીવું એટલે સ્મોક.
સ્મોક. શું? તો કે બીડી. હી વોન્ટ્સ ટુ સ્મોક બીડી. બીડી બીડી જ છે, સિગરેટ ના થાય. સિગરેટ અલગ વસ્તુ છે. સુમનને દારૂ પીવું છે. ઓ બાપરે. સુમન પીવું છે એટલે વોન્ટ. એને શું લાગશે? એસ. શું કામ? એકલી છે કે એકલો છે? વોન્ટ્સ ટુ પીવું એટલે ડ્રિંક. સુમન વોન્ટ્સ ટુ ડ્રિંક. શું? तो कि वाइन. उसे क्या पीना है? दारू पिला दो. તેને માખણ ખાવું છે. કોને? તેને એટલે હી અથવા શી. ખાવાની ઈચ્છા છે એટલે વોન્ટ. શું ભૂલ થઈ ગઈ અહીંયા? એક વચન છે, એસ ના લગાડવા પડે. હી વોન્ટ્સ ટુ ઈટ. માખણ એટલે શું થાય? બટર. બટર. બરાબર. અહીંયા યુ છે ત્યાં ખાલી ઈ કરી દો તો બેટર થઈ જાય. બેટર. સારામાં સારું. પછી 26 નંબર. અમારે સાથે આવવું છે. અમારે એટલે વી. વોન્ટ. વી વોન્ટ ટુ કમ વિથ યુ. અમારે તમારી સાથે આવવું છે. થઈ ગયું. 27 નંબર જો હવે આપણે. મારે મૂવી જોવું છે. મારે એટલે શું થાય? આઈ. જોવું છે એટલે વોન્ટ. આઈ વોન્ટ ટુ સી અ મૂવી. મારે ફિલ્મ જોવું છે. મારે કશું કરવું છે. આઈ વોન્ટ ટુ કરવું છે એટલે ડુ. આઈ વોન્ટ ટુ ડુ કશું એટલે સમથિંગ. આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ. તેને અંગ્રેજી બોલવું છે. તેને એટલે હી વોન્ટ્સ ટુ બોલવાની ઈચ્છા છે એટલે સ્પીક. શું? ઇંગ્લિશ. મારે હિન્દી બોલવું છે. આઈ વોન્ટ ટુ સ્પીક હિન્દી. આઈ વોન્ટ ટુ સ્પીક ફ્રેન્ચ. આઈ વોન્ટ ટુ સ્પીક ગુજરાતી. મારે આગળ બધું છે. આઈ વોન્ટ ટુ ગો અહેડ. અહીંયા વોન્ટ ટુની જગ્યાએ શું બોલી શકાય? વના. આઈ વના સી અ મૂવી. આઈ વના ડુ સમથિંગ. આઈ વના ગો અહેડ. બરાબર. પછી 31 નંબર. રવિને રવિવારે આરામ કરવો છે. કોને? તો કે રવલાને. આપણે નામ રહેવા જ ન દઈએ. આપણે તો આપણા મિત્રોના નામ તો એનું સર્ટિફિકેટમાં જ સાચું બોલાતું હોય. બાકી આપણે એવા જુદા જુદા નામ પાડેલા હોય. રવિન, રવલોન, રવલીના. સો રવિ આરામ કરવાની ઈચ્છા છે એટલે વોન્ટ. રવિ વોન્ટ્સ ટુ આરામ કરો એટલે ટેક રેસ્ટ. રવિ વોન્ટ્સ ટુ ટેક રેસ્ટ અથવા રવિ વોન્ટ્સ ટુ રેસ્ટ એમ પણ ચાલે. મારે પૈસા કમાવા છે. આઈ વોન્ટ. મારે પૈસા બચાવવા છે. આઈ વોન્ટ. પછી કોઈ ક્રિયા કરવાની ઈચ્છા છે ને એટલે ટુ લાગશે. એટલે કે આ બંનેની જગ્યાએ તમે શું બોલી શકો? વના. આઈ વના કમાવું છે એટલે અર્ન. વના લખી દો. લખવામાં તો વના લખવાનું જ નહીં. લખતી વખતે તો વોન્ટ ટુ જ લખવાનું. બોલતી વખતે જ વના. પણ વના આવે પછી ટુ નહીં બોલવાનું. કારણ કે વના વોન્ટ ટુ બે આની અંદર આવી ગયું. તો આઈ વના અર્ન. શું કમાવું છે? પૈસા. બચાવા છે તો સેવ મની. સેવ ગાંઠિયા નહીં, ચટણી સાથે મજા આવે. પછી ના. વિજયને લગ્ન કરવા છે. કોને? વિજયને. વિજય ઈચ્છા છે, કરવા છે. વોન્ટ્સ ટુ મેરી. વિજય વોન્ટ્સ ટુ મેરી. એને લગ્ન કરવા છે. પછી કૂતરાને ભસવું છે તો ધ અથવા કોઈ પણ. એટલે કોઈ પણ એક ડોગ. ધ એટલે ખાસ તમારી સામે છે એક કૂતરો. ડોગ વોન્ટ પછી શું લાગશે? એસ. ડોગ વોન્ટ્સ ટુ ભસવું એટલે શું થશે? બાર્ક. કૂતરાને ભસવું છે. ડોગ વોન્ટ્સ ટુ બાર્ક. પછી 36 નંબર. મારે કશું કહેવું છે. આઈ વોન્ટ ટુ. આવી ગયું ક્રિયા છે એટલે આઈ વોન્ટ ટુ કહેવું એટલે સે. આઈ વોન્ટ ટુ સે સમથિંગ. मुझे कुछ कहना है. बराबर. 37 नंबर. मारे एक मोबाइल खरीदવો છે. આઈ વોન્ટ ટુ ખરીદવાની ઈચ્છા છે એટલે આઈ વોન્ટ ટુ બાય અ મોબાઈલ ફોન.
બરાબર. વિશાલને કાર વેચવી છે. વિશાલને છે એટલે આવી લખી નહીં દેવાનું. વિશાલને ઈચ્છા છે એટલે વોન્ટ એસ લાગશે. વિશાલ વોન્ટ્સ ટુ સેલ. સેલનો સ્પેલિંગ ખાસ યાદ રાખજો. સેલ SELL સેલ અ કાર અથવા ધ કાર. એની ખાસ કાર છે તો ધ કાર. કોઈ પણ એક કાર વેચી નાખવી છે, ઘણી બધી છે એમાંથી, તો અ કાર. મારે તેની સાથે વાત કરવી છે. ઈચ્છા છે એટલે વોન્ટ. આઈ વોન્ટ ટુ વાત કરવી એટલે ટોક. આઈ વોન્ટ ટુ ટોક. તેની સાથે એટલે વિથ. છોકરો હોય તો હિમ અને છોકરી હોય તો હર. આઈ વોન્ટ ટુ ટોક વિથ હિમ અથવા હર. વોન્ટ ટુની જગ્યાએ શું લખી શકાય? વના. અહીંયા શું થઈ શકે? વના. અહીંયા શું થઈ શકે? વના. આઈ વના સે સમથિંગ. આઈ વના બાય મોબાઈલ ફોન. આઈ વના ટોક વિથ યુ અથવા વિથ હિમ, વિથ હર. 40 નંબર. એને ડાન્સ કરવાની ઈચ્છા છે. જોડાવું છે, સોરી. કોને? હી. ઈચ્છા છે એટલે વોન્ટ્સ. હી વોન્ટ્સ ટુ જોઈન ડાન્સ ક્લાસ. થઈ ગયું? હી વોન્ટ્સ ટુ જોઈન ડાન્સ ક્લાસ. મારે ઘર સાફ કરવાની ઈચ્છા છે. કોને? મારે. આઈ. અહીંયા ઈચ્છા છે એની જગ્યાએ તમે એમ બોલો કે મારે ઘર સાફ કરવું છે, તો ઈચ્છા તો આવી જ ગઈ. એટલે આઈ વોન્ટ. મારે ત્યાં બેસવું છે તો આઈ વોન્ટ. શેની ઈચ્છા છે? જે ઈચ્છા હોય એ ક્રિયા ટુ મૂક્યા પછી મૂકવાની. આઈ વોન્ટ ટુ સાફ કરવું એટલે ક્લીન. બેસવું એટલે સિટ. શું સાફ કરવું છે? હોમ. થઈ ગયો? જયને બ્રશ કરવું છે. કોને? જય. એકલો છે એટલે વોન્ટ ને એસ લાગી જ જશે. જે વોન્ટ્સ ટુ બ્રશ. એના પોતાના દાંત છે એટલે ટીથ. હિઝ ટીથ. મારે મ્યુઝિક સાંભળવું છે. આઈ વોન્ટ ટુ લિસન ટુ મ્યુઝિક. આઈ વોન્ટ ટુ લિસન ટુ મ્યુઝિક. આ લિસન ટુ સાથે જ આવશે. કંઈ પણ વસ્તુ તમે સાંભળો તો લિસન પછી ટુ મુકાય છે. બરાબર. 45 નંબર. અમારે એક પિઝા ટેસ્ટ કરવો છે, ખાલી ટેસ્ટ. તો વી વોન્ટ ટુ. ટેસ્ટનું સ્પેલિંગ યાદ રાખજો. TASTE. ટેસ્ટ. આ ટેસ્ટ એટલે પરીક્ષા થઈ ગઈ, યાદ રાખજો. એ નહીં, અહીંયા ટેસ્ટ એટલે ચાખવા માટે છે આ ટેસ્ટ. અમારે એક પિઝા ચાખવો છે તો વી વોન્ટ ટુ ટેસ્ટ અ પિઝા. બરાબર. તેને થોડી વાર ગાવું છે. કોને? તેને. હી વોન્ટ્સ ટુ સિંગ. એસ લાગ્યો? હી છે. મારે જોબ કરવા માટે અરજી કરવી છે. આઈ વોન્ટ. આપણે એપ્લિકેશન લખીએ ને એમાં આવે છે 12મા ધોરણમાં અથવા 11મા ધોરણમાં. આઈ વોન્ટ ટુ એપ્લાય. અરજી કરવી એટલે એપ્લાય કરો. આઈ વોન્ટ ટુ એપ્લાય જોબ માટે. માટે એટલે ફોર. આઈ વોન્ટ ટુ એપ્લાય ફોર અ જોબ. આઈ વોન્ટ ટુ એપ્લાય ફોર અ જોબ. તેને પરીક્ષા આપવી છે. કોને? તેને. તો હી વોન્ટ્સ ટુ ગીવ. જો અહીંયા આવશે આ ટેસ્ટ અથવા એક્ઝામ, બંનેમાંથી કંઈ પણ લખી શકાય. બરાબર. એને રાહ જોવી છે. જો અહીંયા એને રાહ જોવી છે. એને એટલે હી. ઈચ્છા છે એટલે વોન્ટ. હી વોન્ટ્સ ટુ વેઇટ. અને છેલ્લું, અમારે પ્રેક્ટિસ કરવી છે તો વી વોન્ટ ટુ. પ્રેક્ટિસનો સ્પેલિંગ જોજો. પ્રેક્ટિસ. જ્યારે આગળ ટુ લાગે ત્યારે એસ, એટલે ક્રિયાપદ તરીકે આવે ત્યારે એસ આવે. બરાબર. પણ જો તમે એમ લખો કે વી વોન્ટ ટુ ડુ પ્રેક્ટિસ, આ પણ ચાલે. તો અહીંયા CE આવશે. બરાબર. અહીંયા હવે ક્રિયાપદ નથી, અહીંયા ક્રિયાપદ ડુ થઈ ગયું. ઓકે. તો આ 50 વાક્ય પછી તમને ખબર પડી ગઈ છે કે તમારે શું કરવું જોઈએ. તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ તો શુડ આવે છે. જો એ જોઈએ એટલે શું, એ પણ આપણે આગળના લેક્ચરમાં ક્યારેક ભણીશું કે આ જોઈએ અને જોઈએ છે. અહીંયા ખાસ તમારે એ યાદ રાખવાનું છે કે જોઈએ છે એના ઉપર તમારે ફોકસ કરવાનું છે. જો અહીંયા ખાસ જો અહીંયા છે જ જવું છે, જવું છે, અને અહીંયા જો ખાસ જોઈએ છે. તમારે ગાવું જોઈએ તો જોઈએ છે, પણ જોઈએ પછી છે નથી આવતું. જોઈએ પછી જો છે આવે તો વોન્ટનો ઉપયોગ થાય છે. મારે જોઈએ છે. મારે
અંગ્રેજી શીખવું જોઈએ, એ ત્યાં જો છે નહીં આવે, મારે અંગ્રેજી શીખવું જોઈએ છે નહીં આવે તો સલાહ થઈ ગઈ, છે ના આવે એટલે સલાહ થઈ ગઈ. પણ જો છે આવે તો વોન્ટનો ઉપયોગ થશે, અને સલાહ આવે તો શુડનો ઉપયોગ આપણને ખબર છે. બરાબર, એ પછીના લેક્ચરમાં ક્યારેક જોશું. આજે તો આ વોન્ટના ખાસ તમારે યાદ રાખી લેવાના કઈ રીતના સેન્ટેન્સ છે કે વોન્ટ ટુ આવે તો વનાનો ઉપયોગ થાય છે, વોન્ટ્સ ટુ આવે તો વનાનો ઉપયોગ નથી કરવો આપણે. વોન્ટ ટુમાં વધારે વનાનો ઉપયોગ કરશું, અને એ પણ બોલતી વખતે વના. સો હવે મારે જવું છે, નાવ આઈ વના ગો. ઓકે, મળશું પછીના લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલને આટલી બધી લાઈક કરજો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર કરી દેજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.